સાથે આ સફરમાં જોડાઓ. સીધા જ કથામાં જઈએ. આંખો બંધ કરો અને કલ્પના કરો કે આપણે એક જૂના વિશાળ વડના ઝાડ નીચે બેઠા છીએ. આજે હું તમને એવી રાતને વાત કરવાનો છું જે રાતે અંધકાર અને પ્રકાશ વચ્ચેનું એક ભયાનક યુદ્ધ ખેલાયું હતું. હા, આજે આપણે અમાવસ્યાના પડછાયાઓ અને બજરંગબલીના વિજયની કથામાં ડૂબકી લગાવવાના છીએ. આ કોઈ સામાન્ય વાર્તા બિલકુલ નથી. આ તો અતૂટ શ્રદ્ધા અને ભયાનક અંધકાર વચ્ચેના ઐતિહાસિક મુકાબલાનું વર્ણન છે. તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ વાતાવરણને સમજો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. ભયંકર ગર્જનાઓ થઈ રહી છે અને કાન ફાડી નાખે એવા વીજળીના કડાકા. આ કોઈ સામાન્ય શાંત રાત નથી. આ એક ભયાનક સ્મશાન છે. વિચારો, ચારે બાજુ લાલઘૂમ ચિતાની આગ ભડકી રહી છે અને કાળા ધુમાડાનો એક ડરામણું વાવાઝોડું ઘૂમરીઓ ખાઈ રહ્યું છે. એકદમ સિનેમેટિક હોરર જેવું દ્રશ્ય, જ્યાં દરેક પડછાયો જાણે કે કોઈક મોટી આફતનો સંકેત આપી રહ્યો છે. બરાબર આ જે જગ્યા છે જ્યાં આપણી કથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થવા જઈ રહ્યો છે. હવે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય, આ ઘટના માટે આજ રાત કેમ? જવાબ છે અમાવસ્યા. આપણી પૌરાણિક કથાઓમાં અમાવસ્યાની રાત એટલે ભયનું બીજું નામ. આ એ અંધારી, ચંદ્ર વગરની રાત છે જ્યારે એવું મનાય છે કે શૈતાની શક્તિઓ બેફામ બને છે. એ માત્ર અંધારું નથી હોતું. એ સમયે એક ગાઢ કાળું ધુમ્મસ આખા ગામને પોતાના ભરડામાં લઈ લે છે. ડરના માર્યા લોકો પોતાના ઘરના બારી-બારણા બંધ કરીને ફફડતા બેઠા છે, કારણ કે બહાર રસ્તાઓ પર અદૃશ્ય કાળી શક્તિઓ ખુલ્લેઆમ ફરી રહી છે. એકદમ ડરાવણો અને શ્વાસ થંભાવી દે એવો માહોલ. આ વાર્તામાં જે સૌથી રસપ્રદ વાત છે ને, તે છે બે એકદમ વિરોધી શક્તિઓ વચ્ચેનો તફાવત. એક તરફ જુઓ, દુષ્ટ તાંત્રિક ભૈરવનાથ લાલઘૂમ આંખો, ખોપરીઓની વચ્ચે બેસીને ભયાનક કાળી વિધિઓ અને અઘોર મંત્રોચ્ચાર કરી રહ્યો છે, અને હાથમાં છે એક વિનાશક વિશાળ ત્રિશૂળ. અને બીજી તરફ બરાબર એનાથી ઉલટું દ્રશ્ય. એક યુવાન અને અત્યંત સરળ હનુમાન ભક્ત રાઘવ, ગળામાં રુદ્રાક્ષની માળા, આસપાસ પ્રજ્વલિત દીવાઓની શાંતિ, આંખો એકદમ બંધ અને કોઈપણ જાતના ડર વિના હાથમાં રામચરિતમાનસ લઈને આધ્યાત્મિક ધ્યાનમાં લીન. આ માત્ર બે વ્યક્તિઓની લડાઈ નથી. આ તો ભય અને શ્રદ્ધાનો સીધો મુકાબલો છે. તો યુદ્ધની શરૂઆત કેવી રીતે થાય છે? પહેલા ભૈરવનાથે પોતાના તમામ ક્રોધ અને શૈતાની તાકાત સાથે રાઘવ પર સીધો હુમલો કર્યો. એણે પોતાનું ભયંકર જાદુઈ ત્રિશૂળ સીધું આ શાંત ભક્ત તરફ પૂરી તાકાતથી ફેંક્યું. પણ પછી જે થયું એ અદ્ભુત હતું. જેવું એક ઘાતક ત્રિશૂળ રાઘવની નજીક પહોંચવા આવ્યું કે તરત જ ભક્તની ચારે બાજુ એક શક્તિશાળી દિવ્ય સોનેરી કવચ પ્રગટ થઈ ગયું, અને જાણે કોઈ સિનેમાનું ધીમી ગતિનું દૃશ્ય ચાલતું હોય એમ એ વિશાળ ત્રિશૂળ રાઘવને સ્પર્શ્યા વિના જ હવામાં ઓગળી ગયું. સાચી આધ્યાત્મિક શક્તિ ભૌતિક હુમલાઓને કેવી રીતે પળવારમાં નિષ્ફળ બનાવી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. હવે સમયની સાથે આ રાત કેવી ખતરનાક બનતી જાય છે એ જરા જુઓ. જેમ જેમ રાત ઊંડી ઉતરે છે તેમ તેમ ટેન્શન વધતું જાય છે. બરાબર મધ્યરાત્રિએ એટલે કે રાતના 12 વાગ્યે સ્મશાનમાં પેલી કાળી વિધિઓ ચરમસીમાએ પહોંચે છે. રાત્રે 1 વાગે તો હદ થઈ જાય છે. ક્રોધે ભરાયેલો તાંત્રિક દુષ્ટ આત્માઓની આખીને આખી સેના બોલાવી લે છે. વાતાવરણમાં ચારે બાજુ બસ ઉડતી રાખ, સળગતી આગ અને અંધકારમાં ઘુરકતી લાલ આંખો જ દેખાય છે. અને વહેલી સવારે 3 વાગ્યે આ આખી શૈતાની સેના રાઘવના ઘરના શાંત આંગણા પર હુમલો કરી દે છે. આ સમયગાળો બતાવે છે કે હવે કસોટીની અંતિમ ઘડી બસ આવી જ ગઈ છે. આવા પ્રાણઘાતક હુમલા વચ્ચે આપણો રાઘવ શું કરે છે? એ નથી સામનો કરતો, નથી ત્યાંથી ભાગતો. એ તો બસ પોતાના આંગણામાં હનુમાનજીની મૂર્તિ સામે એક પવિત્ર અગ્નિ પ્રગટાવીને બેઠો છે. એની આંખોમાંથી ભક્તિના આંસુ વહી રહ્યા છે અને સંપૂર્ણ શરણાગતિ સાથે એ મોટેથી બજરંગ બાણ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગે છે. આ એ પળ છે જ્યાં શબ્દો ખરેખર શક્તિમાં પરિવર્તિત થાય છે. હનુમાન ચાલીસાની એક પંક્તિ જાણે એક જ્વલંત સોનેરી ઊર્જાના કિરણમાં ફેરવાતી જાય છે. આ દિવ્ય કિરણો સીધા જ પેલી રાક્ષસી સેના પર પડે છે અને એમને જોતજોતામાં રાખમાં ફેરવી દે છે. પોતાની આખી સેનાનો નાશ થતો જોઈને ભૈરવનાથનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. હવે પોતે મેદાનમાં ઉતરે છે અને કાળા જાદુનું અંતિમ સૌથી ખતરનાક શસ્ત્ર બહાર કાઢે છે, કૃત્ય. આ એક અત્યંત વિનાશક રાક્ષસી શક્તિ છે. આ ખતરો એટલો પ્રચંડ છે કે ખુદ પ્રકૃતિ પણ કંપી ઉઠે છે. અચાનક જ આખું આકાશ લોહી જેવું લાલઘૂમ થઈ જાય છે
ધરતી પર ભયંકર વીજળી ત્રાટકે છે અને આખા બ્રહ્માંડમાં એક એવી ડરાવણી ગર્જના ગુંજી ઉઠે છે કે કાનના પડદા ફાટી જાય. આ ભયની ચરમસીમા છે, જાણે હવે બધું જ ખતમ થઈ જશે. બરાબર આ જ સમયે આપણે ક્ષણ માટે સ્તંભી જઈએ અને જરા વિચારીએ. એક બાજુ બ્રહ્માંડનો સૌથી ભયાનક અંધકાર અને કાળી શક્તિઓનું તોફાન છે, અને બીજી બાજુ એક શારીરિક રીતે સાવ થાકી ગયેલો નબળો સામાન્ય માણસ છે. રાઘવનું શરીર ભલે હાર માની રહ્યું હોય, પણ એનો જાપ અટક્યો નથી. શું એની અંદર રહેલી ભગવાન હનુમાન અને પ્રભુ શ્રીરામ પ્રત્યેની આ અતૂટ પવિત્ર શ્રદ્ધા આ વિનાશક વાવાઝોડાને રોકી શકશે ખરી? આ પ્રશ્ન વાર્તાને એવા વળાંક પર લાવીને ઊભી રાખે છે જ્યાં શ્વાસ અદ્ધર થઈ જાય. અને પછી એ ચમત્કાર સર્જાય છે. અચાનક આંગણામાં રહેલી એ નાનકડી મૂર્તિમાંથી એક અદ્ભુત દિવ્ય ઊર્જાનો વિસ્ફોટ થાય છે અને પ્રગટ થાય છે ભગવાન હનુમાનનો એક વિશાળ 50 ફૂટ ઊંચો રુદ્ર અવતાર. હા, 50 ફૂટ ઊંચો. એમનું વિશાળ શરીર તપાવેલા સોનાની જેમ ઝળહળી રહ્યું છે. હાથમાં ભડબડ સળગતી અગ્નિવાળી ગદા છે અને આંખોમાંથી લાલ દિવ્ય પ્રકાશ ફેંકાઈ રહ્યો છે. એમની ચારે બાજુ એવી પ્રચંડ બ્રહ્માંડીય ઊર્જા છે કે આખી ધરતી ધ્રુજવા લાગે છે અને તોફાની પવનો ફૂંકાવા લાગે છે. એક સાચા ભક્તની શ્રદ્ધાએ ખુદ ઈશ્વરને પૃથ્વી પર ખેંચી લાવ્યા. હવે જુઓ, આ બ્રહ્માંડીય યુદ્ધનો અંત કેવો ઐતિહાસિક હોય છે. હનુમાનજીનો એ રુદ્ર અવતાર માત્ર એક જ પ્રચંડ ગર્જના કરે છે, અને બસ એ એક જ અવાજથી તમામ કાળો જાદુ, શૈતાની શક્તિઓ અને દુષ્ટ આત્માઓ પળવારમાં જ ભસ્મ થઈ જાય છે. પેલો અહંકારી તાંત્રિક ભૈરવનાથ, જે હમણાં સુધી કાળ બનીને છાતી કાઢીને ઊભો હતો, એ હવે ભયથી કાંપતો કાંપતો સીધો હનુમાનજીના ચરણોમાં જઈને પડે છે. ત્યારબાદ એ દિવ્ય ગદાનો માત્ર એક જ પ્રહાર, અને આ બધી અંધારી શક્તિઓનો કાયમ માટે સર્વનાશ. પેલો ભયાનક કાળો ધુમાડો વાતાવરણમાંથી જાણે હતો જ નહીં એમ ગાયબ થઈ જાય છે. આ છે અંધકાર પર પ્રકાશનો અંતિમ વિજય. હવે જરા શાંતિથી આ બે દ્રશ્યો વચ્ચેનો જમીન આસમાનનો તફાવત અનુભવો. થોડા કલાકો પહેલાં જ આ ગામ અમાવસ્યાની રાતના ભય અને કાળા જાદુની આગમાં સળગી રહ્યું હતું, અને હવે આ વાવાઝોડા પછીની સવાર જુઓ, એકદમ સોનેરી પરોઢ ખીલી છે. આખું ગામ શાંત છે. આકાશમાંથી એકદમ પવિત્ર સોનેરી સૂર્યપ્રકાશ ધરતી પર પથરાઈ રહ્યો છે. આખા વાતાવરણમાં એક ઊંડી આધ્યાત્મિક પવિત્રતા અને હકારાત્મકતા વ્યાપી ગઈ છે. આ માત્ર સવાર નથી પડી, પણ એક નવી આશા અને ભયમુક્ત જીવનનો ઉદય થયો છે. કથાના અંતમાં આવતું આ દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી છે. રાઘવ, જેણે આખી રાત પર્વત જેવી અડગ શ્રદ્ધા સાથે મોતનો સામનો કર્યો, એ હવે પોતાના ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને નજર સામે જોઈને પોતાના આંસુ રોકી નથી શકતો. એ ભાવવિભોર થઈને સીધો હનુમાનજીના ચરણોમાં ઢળી પડે છે. એ દિવ્ય તેજસ્વી સ્વરૂપ એક હળવા સ્મિત સાથે પોતાના આ સાચા ભક્તના માથા પર હાથ મૂકીને એને આશીર્વાદ આપે છે, અને પછી ધીમે ધીમે એ શાંત અને પવિત્ર આકાશમાં અદૃશ્ય થઈ જાય છે. આ દ્રશ્ય સમજાવે છે કે સાચી ભક્તિનું ફળ કેટલું દિવ્ય અને સંતોષ આપનારું હોય છે. અને છેલ્લે જ્યારે સવાર પડે છે ત્યારે ગામના લોકો પોતાના ઘરોમાંથી બહાર આવે છે. આખા વાતાવરણમાં જ્યાં રાતે ડર હતો, ત્યાં હવે માત્ર એક જ જયઘોષ ગુંજી રહ્યો છે: જય બજરંગબલી. આ કોઈ સામાન્ય નારો નથી હોતો. આ એ વાતનો સ્વીકાર છે કે ગમે તેટલો ગાઢ અંધકાર કેમ ન હોય, સત્ય અને શ્રદ્ધાનો પ્રકાશ તેને હંમેશા હરાવે જ છે. તો કથા પૂરી કરતા પહેલાં એક વિચાર: શું આપણા પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓની અમાવસ્યામાં પણ આવી અતૂટ શ્રદ્ધા જ આપણને આપણા અંદરના પ્રકાશ તરફ દોરી જાય છે? આના પર ચોક્કસથી વિચાર કરજો. આજની અદ્ભુત કથાની સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.